તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના એક નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોતા જો અને આજના બ્લોગમાં પણ આપણો સપોર્ટ કરજો. તો મિત્રો આપણે હવારમાં અમુક કામ કર્યા પણ આપણે બ્લોગમાં ના બતાવીએ કે ચમક આપણો ફોન હતો સ્વિચ ઓફ, અંદર ચાર્જિંગ નહોતું. આપણો ફોન પર હતો ચાર્જિંગમાં, પણ કશો વાંધો નહીં. આપણો ફોન ચાર્જિંગ હવે થઈ ગયો. આપણો બ્લોગ હવે ઉતારીએ, આપણે હવે બતાવી દઈએ કે આપણે હવારમાં બીજા શું કામ કર્યો. તો મિત્રો જો એ આપણો વાળો, આપણો હવારમાં જે લાકડો રહ્યો એ ચીર્યા પપ્પાને બેને આપણે લોકોમાં બતાવી ગયા નતા. તો જોઈ લો આ લાકડો પડ્યો, હજુ કા વધે ચીરવાનો છે પાછો આપણે. તો મિત્રો આપણા શરીરમાં મંદિર આવી જશે. જુઓ કોણ જય સતીમાં જય ચોમન જય મહાકાળીમાં લખજો. આપણે ફટાફટ દીવા અગરબત્તી કરી દઈએ. તો મિત્રો આપણે હવે તમને બતાવીએ કે આપણા શરીરમાં મંદિરનું કામકાજ કેટલા આવ્યું છે. જુઓ આપણે તો આપણા અંદર જે માર્બલ લગાવી દીધા હતા અને આપણે વાસણની સાઈડમાં આ જે પથ્થર આપણે લાવ્યા હતા ને એ પથ્થર આપણો એકાંત નેચર પાસેની સાઈડમાં લગાવવાના હતા, જે લગાવી દીધા છે. આગળનું કામકાજ ચાલુ જ છે. મિત્રો જેમ મેં તમને કીધું સવારે આપણે બીજું કામ કર્યું બતાવ્યું નતું, એ તો આપણા હોમમાં દેખાય આપણે લેબડાનું મોટું જાડું થળિયું જે આપણે કાપવાનું હતું. ચમકો ઓળીની પાળી એટલો દી પોકી જાય હતી અને એ નડતું હતું અને કાપવાનું હતું. આપણે સવારમાં જ્યારે આવીને જોયું તો આપણે વાત મળી કે લેબડાનું ડાળું કાપવું પડશે. તો આપણે એ કાપવા ચડી ગયા. તમે ફોન આપણે હાજર નતો, આપણે બ્લોગ નતો બનાવ્યો. તો ડાળખું આપણે કાપી દીધું છે અને આપણે એ ડાળખાનો બધો લેબડો આપણા ઘરની દિવાલ જો નાખી દીધું છે. જુઓ મિત્રો આપણા ઓળીનું કામકાજ આટલો પહોંચે છે. આ બાજુની દિવાલ તો મેં બતાવી દીધી તમને કે આટલા પહોંચી જાય છે. આ સાઈડની દિવાલ ચણી દીધી છે. જુઓ અને આ સાઈડની દિવાલ અને આપણે ખાસ આપણા બારી જે હવા લગાવી છે અને આ રહ્યો ડાળખું જે નડતું હતું જે આપણે અત્યારે હાલમાં કાપ્યું. તો મિત્રો આપણે રમાપીના મંદિરે આવી જઈએ છીએ. આપણે ચમ આવ્યા છે કે આપણે જવાનું છે બેદાની અંદર મંદિરમાં જીતુડા. તારીખ ફાઇનલ થાય એટલે હું તમને કહે. તો આપણે જે લુકડા રામદેવપીરનો બધા લુકડા હશે એ બધા થોડા તપાડવાના છે. તો આપણે મંદિરે આવ્યા છીએ. આપણે લુકડા તપાડીએ તમે જુઓ. તો મિત્રો ગરમી એટલી છે કે આપણે ઉભાઈ ને દેખતા બાર સ્ટાઇલ ઉપર એટલી સ્ટાઇલો તપેલી છે, પણ જેમ તેમ કરીને આપણે રામદેવપીરનો બધા લુકડા તપાડવા મૂકી દીધા છે. અને બહુ નહીં 5 થી 10 મિનિટ જ રાખવાના છે. ગરમી એટલી છે ને કે આ લુકડા એક તો આપણે આવું જરીવાળો અને જરીનો કલર ઉડતા વાર ના લાગે. એટલે બસ આ જે પરસ્યા વાળા લુકડા થોડા તપન હુકાય એટલી જ વાર 10 મિનિટમાં લઈ લેવાનો હશે. જુઓ તમે. તો ફાઇનલી મિત્રો બધો કપડો તપાડી દીધો છે, પેકેટ કરી દીધો છે. જુઓ આ કપડા આપણે પાછળ ઓળી મેકી દઈએ અને ઓળી રાખીને આપણે અહીંથી જઈએ ઘરે. તો મિત્રો આપણે હાલ જીતોડા ફોન આવી ગયો છે ફાઇનલ. આપણે કાલ જવાનું છે મંદિરમાં માટે. તો મળીએ કાલે એક મસ્ત મંડળીની અંદર. તો કાલનો વ્લોગ જોજો. તો મિત્રો આપણે કોઈજાડામાં જઈએ છીએ. જુઓ આપણે મેચ રમતા નહીં તમને ખબર છે, પણ આપણા બધા ભાઈબંધો મેચ રમવા રોજ આવું છે. આપણે જોવા સપોર્ટ કરવા ખાલી હંગાત આવીએ છીએ. જુઓ તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. વિડીયો લાઈક કરી શેર કરી સપોર્ટ કરજો. જય માતાજી, જય રમાભાઈ.